આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હોય, જેમાં 4 શખ્સોએ તાજેતરમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર હિચકારી હુમલો કર્યો હતો. સીસીટીવી દ્રશ્યોના આધારે પોલીસે તમામને દબોચી લેવા માટે કાર્યવાહી પણ કરી. ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપીઓને વડોદરા ખાતેથી ઝડપી લીધા છે. તમામનો ભય સ્થાનિકોમાં ઓછો થાય એ માટે 8મો પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચી હતી. આરોપીને ચાલવામાં પણ થોડી તકલીફ પડી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. આ જોતા પોલીસે બરાબર સરભરા કર્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં સાંભળવા મળી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સુરતમાં આરોપીઓના વરઘોડા મુદ્દે માનવ અધિકારી પંચ દ્વારા આરોપીઓને નોટિસ આપવામાં આવ્યા છે. આ વચ્ચે પોલીસ દ્વારા 2 કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું, જેમાં રીડા ગુનેગારોને ફરી એક સ્થળે પર લઈ જવાયા. 2 કોન્સ્ટેબલ પર તેમણે હુમલો કર્યો હોય, જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારરૂપ બનેલા ગંભીર બનાવમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ કેસમાં પોલીસે વડોદરાથી 3 આરોપીઓની ધરપકડ કરી, જેમાંથી મુખ્ય આરોપી મર્ડર કેસમાં સંડોવાયેલો છે. સુરત 8મા પોલીસ મથક દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું, જ્યાં આરોપીઓને તે સ્થળ પર લઈ જવાયા જ્યાં તેમણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.